સ્ટેચ્યુ ઓફ યુનિટીનું રજવાડા મ્યુઝિયમ અને પાદરા જંબુસર રોડ માત્ર કાગળ પરની યોજનાઓ? માન્ય મંત્રીશ્રી જે માગણીઓ લઈને આવ્યા છે તેમાં મારા વિચાર રજૂ કરી રહ્યો છું. પ્રવાસનની વાત કરું તો માન્ય અધ્યક્ષશ્રી, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ દેશના માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા 562 રજવાડાનું મ્યુઝિયમ બને એ બાબતની વાત કરવામાં આવી હતી. માનનીય મંત્રીશ્રીને અપીલ કરીશ, વિનંતી કરીશ કે આપના જવાબમાં એ મ્યુઝિયમની કામગીરી ક્યાં સુધી આવી છે એ ચોક્કસપણે જણાવે. માનનીય અધ્યક્ષશ્રી, આ બાબતનો એક પ્રસંગ પણ ચોક્કસપણે આજે આ બાબતની વાત છે તો હું ચોક્કસથી કહીશ કે ક્ષત્રિયોનો ઇતિહાસ ત્યાગ બલિદાનનો રહ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, હંમેશા પ્રજાહિત માટે વિચારતા આવ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, એક પ્રસંગ વિશે વાત કરું તો ભાવનગરના મહારાજાએ કૃષ્ણકુમારજીએ સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે આમંત્રણ આપ્યું પોતાના રાજ્ય પ્રજાહિત માટે, આ દેશ હિત માટે આપવા માટેની વાત કરી અને આ દેશના ચરણોમાં સમર્પિત કર્યું, તે પ્રસંગે મહારાણી સાહેબા જે હતા એમને પૂછવા માટે વજીરને મોકલ્યા કે હું મારું તમામ આ દેશ માટે, આ પ્રજાહિતના કાર્ય માટે અર્પણ કરી રહ્યો છું, તો આપ શ્રી ત્યાં તમારા ત્યાંથી જે પણ વસ્તુ લાયા હોય તો આપની પરવાનગી સિવાય હું એ આપી નહીં શકું. ત્યારે મહારાણી સાહેબે જવાબ આપ્યો હતો કે જ્યારે હાથી જતો હોય ત્યારે એનો શણગાર આભૂષણ એ પણ એની સાથે જ જતા હોય, મારી પણ તમામ વસ્તુ આ દેશના સેવા માટે અર્પણ કરી રહ્યો છે. એટલે માનનીય અધ્યક્ષશ્રી, સરકારશ્રીને વિનંતી કરીશ કે વહેલી તકે આ ઇતિહાસ, આ સમગ્ર ઇતિહાસ, આ 562 રજવાડાનો ઇતિહાસ વહેલી તકે પ્રજા સમક્ષ આવે તે માટે મ્યુઝિયમની કામગીરી કરવામાં આવે. માનનીય અધ્યક્ષશ્રી, બીજી વાત કરું માર્ગ અને મકાન વિભાગની તો પાદરા જંબુસર ફોર લેન રોડ કે વારંવાર એની જાહેરાતો કરવામાં આવી છે, વાયદો વચન આપવામાં આવ્યું છે. 2017માં તો એવું પણ કહેવામાં આવ્યું કે 100 કરોડના ખર્ચે પાદરા જંબુસર ફોર લેન બોર્ડ બની જશે, સર્વે ચાલે છે. તો 4.5 વર્ષ સુધી હજુ સર્વે જ ચાલી રહ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, 400 લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે, કોઈ પરિવારે પોતાનો ભાઈ ગુમાવ્યો છે, કોઈ પરિવારે પોતાના પિતા ગુમાવ્યા છે, કોઈ મા બહેન ગુમાવ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, 852 અકસ્માતો આ રોડ પર થયા છે. માનનીય અધ્યક્ષશ્રી, હજુ સુધી ક્યાંક કેટલી રાહ જોઈ છે માનનીય અધ્યક્ષશ્રી આ સરકારશ્રીને? આ રોડ એ અકસ્માતોની વંજાર બન્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, રોડ એ લોહિયાર બન્યો છે. વડોદરા માર્ગ મકાન વિભાગ પણ સારી રીતે જાણે છે. જોઈન્ટ જ્યારે પણ અકસ્માત થાય છે, કોઈનું ફેટલ થાય છે ત્યારે એમને પણ સર્વેમાં જવું પડતું હોય છે. માનનીય અધ્યક્ષશ્રી, એટલે વડોદરા જિલ્લામાં જો સૌથી વધારે કોઈ રોડની જરૂરિયાત હોય તો એ પાદરા જંબુસર ફોર લેનની જરૂરિયાત છે, કેમ કે ટોટલી દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય રસ્તો છે. માનનીય અધ્યક્ષશ્રી, તેમ છતાં પણ હજુ સુધી એ રોડને મંજૂર કરવામાં નથી આવ્યો. તો વહેલી તકે આ રોડની કામગીરી શરૂ થાય, રોડ મંજૂર કરવામાં આવે અને નિર્દોષ લોકોના જીવ જતા અટકે. માનનીય અધ્યક્ષશ્રી. માનનીય શ્રી મોહનભાઈ